તમે મિર્ઝાપુર વેબ સિરીઝ જોઈ છે, જેમાં અસામાજિક તત્વો બેફામ રીતે ગોળીઓનો વરસાદ કરે છે અને લોકોમાં આતંક મચાવે છે. એવી જ ઘટના જો તમારે ગુજરાતમાં અનુભવવી હોય તો તમારે વડોદરાની આ ઘટના જરૂર જોવી જોઈએ. નાઇટ ડ્રાઈવ, કારનો પીછો કરતી બાઇક, પંજાબી ગીતો વગાડતા ગમછાવાળા શૂટરો અને પછી ચાલતી કાર પર અચાનક ફાયરિંગ. આ કોઈ બનાવેલી વાર્તા નથી, પરંતુ સંસ્કારી નગરી તરીકે ઓળખાતી વડોદરામાં બનેલી હકીકત છે, જ્યાં ગાર્મેન્ટના વેપારી પર થયેલા જીવલેણ હુમલાના 5 દિવસ બાદ હવે ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. આખરે કોણ છે આ શૂટરો? શું વેપારીની અગાઉથી રેકી કરવામાં આવી હતી અને હજુ સુધી આરોપીઓ પોલીસની પકડથી દૂર કેમ છે? આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વડોદરાના વાઘોડિયા રોડ પર 26 જૂનની રાત્રે બનેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી અને હવે આ ઘટનાના એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જોઈને કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય. વેપારીની કારમાં લગાવવામાં આવેલા પાછળના કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ છે અને ફૂટેજમાં બાઇક પર આવેલા બે ગમછાવાળા શૂટરો વેપારીની કારનો પીછો કરતા અને પછી ચાલતી કાર પર ફાયરિંગ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. મૂળ દિલ્હીના અને હાલ વડોદરાના પ્રાઇમ સિટી સોસાયટીમાં રહેતા 37 વર્ષીય ગાર્મેન્ટ વેપારી આશિષકુમાર મદનલાલ બાકોલિયા 26 જૂનની રાત્રે પોતાની દુકાન બંધ કરીને અંદાજે 10:27 કાર લઈને ઘરે પરત ફરી રહ્યા હતા અને વાઘોડિયા ચોકડી પાસે સિગ્નલ બંધ હોવાથી તેઓ પોતાની કાર રોકે છે, પરંતુ તેમને ખબર પણ નહોતી કે તેમની દરેક હિલચાલ પર પહેલેથી જ કોઈની નજર હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે શૂટરો બાઇક લઈને પહેલાથી જ વેપારીનો પીછો કરી રહ્યા હતા. બાઇક ચલાવનાર શૂટરે કાળું હેલ્મેટ પહેર્યું છે, ત્યારે પાછળ બેઠેલા શૂટરે ચહેરા પર ગમછો અને માસ્ક બાંધી રાખ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે બંને શૂટરો પંજાબી ગીતો વગાડતા વેપારીની કાર પાછળ સતત ફરતા જોવા મળી રહ્યા છે અને સિગ્નલ ખુલતા જ વેપારી આગળ વધે છે અને બંને શૂટરો પણ તેનો પીછો શરૂ કરે છે. થોડી આગળ ટ્રાફિકના કારણે વેપારીની કાર ઝડપથી ધીમે પડે છે અને બસ અહીંથી શરૂ થાય છે ફિલ્મી સ્ટાઇલમાં હુમલો. બાઇક પર પાછળ બેઠેલો શૂટર અચાનક કારની બાજુમાં આવે છે અને કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર સીધું વેપારી પર ફાયરિંગ કરી દે છે. ગોળી કારના ડ્રાઇવિંગ સાઇડની કાચ તોડીને સીધી આશિષ કુમારના જમણા હાથના બાવડામાં વાગે છે અને અચાનક થયેલા હુમલાથી વેપારી ગભરાઈ જાય છે. કારની અંદરથી તેઓ બચાવ બચાવ કહીને બૂમો પાડવા લાગે છે અને બીજી તરફ ફાયરિંગ કર્યા બાદ બંને હુમલાખોરો પડવારમાં સ્થળ પરથી ફરાર થઈ જાય છે. ઇજાગ્રસ્ત વેપારીએ તાત્કાલિક પોતાની કાર રોડની સાઈડમાં ઊભી રાખી 112 પોલીસ કંટ્રોલ રૂમ અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો અને ત્યારબાદ પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચતા તેમને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને પછી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્ત વેપારી આશિષ બાકોલિયાના જણાવ્યા મુજબ શરૂઆતમાં તેમને સમજાયું જ નહોતું કે આખરે શું બન્યું છે, પરંતુ થોડા સમય બાદ હાથમાં અસહ્ય પીડા થતાં તેમને ખબર પડી કે તેમને ગોળી વાગી છે. હુમલો કરનાર કોણ હતા તેની તેમને કોઈ જાણકારી નથી અને પોલીસ વહેલી તકે આરોપીઓને ઝડપી પાડે તેવી માંગ કરી રહ્યા છે. પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે આખરે હુમલો કેમ કરવામાં આવ્યો? શું વેપારીની અગાઉથી રેકી કરવામાં આવી હતી? શું આ કોઈ જૂની અદાવતનું પરિણામ છે? શું વેપારીને ડરાવવા માટે હુમલો કરવામાં આવ્યો હતો કે પછી કોઈએ સોપારી આપીને ફાયરિંગ કરાવ્યું હતું? આ ઘટનાએ સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરામાં કાયદો અને વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલ ઊભા કર્યા છે. કારણ કે જાહેર રસ્તા પર ચાલતી કાર પર ફિલ્મી અંદાજમાં ગોળીબાર થાય અને 5 દિવસ બાદ પણ હુમલાખોરો પોલીસની પકડથી દૂર રહે તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષા અંગે સવાલ તો પૂછશે જ. હાલ પોલીસે અજાણ્યા હુમલાખોરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા, મોબાઈલ સર્વેલન્સ અને અન્ય સૂત્રોના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ હજુ સુધી હુમલાખોરો પોલીસની પકડમાં આવ્યા નથી. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ ગમછાવાળા શૂટરો સુધી ક્યારે પહોંચે છે. આ હુમલા પાછળનું સાચું કારણ શું બહાર આવે છે અને સૌથી મહત્વનો સવાલ, શું વડોદરામાં અસામાજિક તત્વો એટલા બેફામ બની ગયા છે કે હવે જાહેર રસ્તા પર કોઈ સુરક્ષિત નથી? આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે? શું ગુજરાતમાં આવી ગેંગસ્ટર સ્ટાઇલની ઘટનાઓ સતત વધી રહી છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિગતવાર અને વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.